તો જય માતાજી મિત્રો, આજે રમેશભાઈ ખેતરમાં આવી ગયા છે બરાબર. હા આજ બીજી વખત આવ્યા વળી બરાબર. તો હવે જઈએ મશીન લગાવીએ. કાલે લઈ લો મશીન લઈ લો. કાલે આ રમભાઈ બરોબર બરાબર. આજે હવે આજે લગાવી દઈએ. ત્યાં કોઈ નહીં ભાઈ. હા હશે કોઈ આવ્યું છે આપડા. મેઘરાજ બી આવ્યા છે. મેઘરાજ બી આવશે ને બળવા. હા કડક થઈ ગયો. હા કડક થઈ ગયો. ધીમે ધીમે ખોલો. મશીન લેવું દો. હા ધીમે ધીમે ગેટ ખોલો. આવી ગયો. હા અંદર આવી જાઓ. હા બરાબર. હા મશીન લગાવી દઈએ ને. હા બરાબર. આપણે ડ્યુટી ચાલુ થઈ જાય 7 વાગે બરોબર. દરરોજ આવો ને હા 7 વાગે આપણે ડ્યુટી ચાલુ જ થાય. 7 વાગે ચાલુ જ થાય. ચાલુ થઈ જાય 7 વાગે ભૂંડે 7 વાગે પછી આવો ને 7 ભાઈ. વાગે ચાલુ જ રહે. હા કાયમ માટે આપણે આવતા જ રહેવું પડશે. હા હવે પાછું સંભાળીને આવજો હો. હા કેમ કે વડા એવું છે પાછું. રાગે રાગે આવો રાડો. આગળ આવું. હા સંભાળીને આવજો. આવો તો આવો રા. બત્તી હાઈ રહી છે. આવી તો આપણે લગાવી દઈએ ને. બરાબર. આ ઠંડી ઓછી ભાઈ. ઠંડી ઓછી આજ. ઠંડી ઓછી. કાલ થોડી વધારે હતી બાઇકમાં બાઇક. હા ઊંડે ઘઉં તો બી ખાસ આપણે બગાડ નહીં કર્યો હો ભાઈ. હા આમ લગાયા પછી બગાડ નહીં કરતા. હા એના પછી બગાડ નહીં કરતો. બગાડ નહીં કરતા હો ભાઈ. બહુ તો સારા છે. લાયો વાયર ચેક કરવાનો. હા આવા કે નહીં આવતો. હા ચેક કરજો ભાઈ. લગા આપણી મહેનત બાતલ ચાર મૂંડ ફરી વળે છે ભાઈ મારો. એટલે ઓયકાનું ચેક કરી અને પછી પેલા શેડે ચેક કરવું પડશે. કેમ કે હોધો હોય ને કદાચ બરોબર તો શું હોય એથી લીકેજ થઈ જાય. બરોબર પાવર ના મળે પછી લૂજ પડે ને પાવર ના મળે. તો મશીન લગાવીને કમ્પ્લીટ કરી દઈએ. મોંઘવારીનો ભાઈ આ ખાતર બાતરનો છે ખેડ કરીએ ખર્ચો કરીએ ને પછી આ ના હાચવીએ તો પછી આપણે અમારી ભાડે શું પછી ભાઈ આપણે હા મજૂરીનું શું આપણે હા તાને યાર લગાવી દઈએ. લગાવી દો. બરાબર. શેડા લગાવો ને થોડું તમે સીટા રહીજો પાછા. હા હા મેં કહું કરંટ ચાલુ થઈ જાય. કરંટ ચાલુ થઈ જાય પાછો. હા કરંટ હે ને ઝાટકો મારે પાછો. એટલે હું આ તો ચાલુ હવે. હા બે બાજુ બાય લગાવવા પડે એમ ને. હા 2 મકા લગાવવા પડે ને પાછા. પછી પછી ચાલુ કરવું પડે. હા લાઈટ જોવી પડે પાછી. લાઈટ જોવી પડે ને પાછી. ના કે બંધ રહે પાછું. હા હા એ વાત સાચી. જોઈ લેવું પડે આ તો બધું. તો શેડો અડતો ના આવે પાછો. હા આ હા શેડો હોય ને અડતો ના આવવો જો પાછો. બરોબર. આ ઘઉં હોય ને હા એ તો અડતો ના આવવો જો. હા એવું ને. હા એટલે શું નકર પાવર ચોરાઈ જાય પાછો. ચોરાઈ જાય. પાવર ચોરાઈ જાય ને કરંટ ના આવે. કરંટ ના મ્યુઝિક બોલવા માંડે પાછું. આ અડે ને મ્યુઝિક બોલવા પાછું. નીચે બોલે એમ ને. હા અડી જાય ને તો મ્યુઝિક ચાલુ થઈ જાય પાછું. હવે એક બીજી વાત વાપરી હતી કે આપણે તો આ કરંટ વાળું છે પણ અમુક આપણે આજુબાજુવાળા ભાઈઓ એવું કહેતા હતા કે આવું એવું જે માણસ બોલતા હોય ને એવું માણસનો જેવો અવાજ કાઢે અને હોર્ન બોલે. હા એટલે બોલે જ. હા આ મશીન બોલે વાયર ભેળા થાય ને એટલે પછી મેજિક બોલે પાછું. એવું હે ને. હા તો ચાલો હું ઢોકી દઉં. હા ઢોકી દો ભાઈ ઢોકી દો. કેમ કે પછી આ કરવું જ પડે એ ઢોકો. ઢોક્યા પછી ચાલુ કરજો. હા ઢોકી પછી ચાલુ કરજો. હા ઢોક્યા પછી ચાલુ કરું. ના પહેલા ચાલુ કરી દઉં. ચાલુ કરી દો એવું પેલા. તો બતાવી દઉં તમને. હા બતાવજો બાબુ કઈ રીતના થાય સારી. તો તમે થોડા શેટા રહેજો. હા લો શેટરો હું શેટરો લ્યો. એ આ ચાલુ બરાબર. ચાલુ થઈ ગયું. થઈ ગયું. લાઈટ જો બતાવો. લાઈટ થાય અંદર. લાઈટ થાય ગયો. હા આ થાય. હા ચાલથી અવાજ આવવા મળે ચંટન હો ભાઈ. થાય ને અવાજ આવવા માંડ્યો. આવો ને. હા બરાબર. લાઈટ થઈ ને દેખાય ને અંદર.
મોબાઈલમાં દેખાતી જોજો તમે થાય ને લાઈટ દેખાય લાઈટ દેખાય હો ભાઈ. હા લાઈટ થઈ બતા હવે આ મૂકી દઉં હું. હા ઉપર મૂકી દો. હા મૂકી દો પર કટ્ટું ઉડે ને. હા બસ ઓહો. કટવું થાય ખબર આજે પછી ઉપર તું લાગે ને હા ભેજ મારે હા હા તો ના મેળાવે બરોબર. તો ભેજ ઉપર આવે ને તો મિત્રો અમારે હવે થી મુકાઈ ગયો અહીંયા. તો અર્થિંગનો વાયર છે આપણે ચેક કરવું પડશે બરાબર તો ચેક કરી લઉં હું. પેલી બાદ ચેક કરવું પડશે ને આપણે. હવે ચેક કરું અર્થિંગ મળે કે નહીં મળતો ચારે ખૂણે જોવું પડે પાછું. પેલા હવે ચેક કરી લઉં હું. ચેક કરી દેજો પેલા. હા ચેક કરો. હા કરંટ આવે આવે બરાબર. ફરી કરજો વારું. આ ચેક મિત્રો કરવું પડે હો પાછું. મશીન બંધ હોય ચાલુ હોય કોઈ મિસ્ટેક થઈ હોય. આવે? હા આગળ આવ્યો દેખોણો દેખોણો બરાબર બરોબર હવે આપણે બરાબર. પેલા સીધા ઉપર થઈએ હા અને પછી આગળ પેલું મગજ આવીએ બરાબર બરોબર બરોબર હેડો હેડો તાણ. નડતા હા આ ચડવાનું કાઠું છે ચડવાનું કાઢું છે ને ભાઈ હવે ચડવાનું બહુ કાઠું પડે હેડો હું રાગ રાગ આવી જોડો હું આ બાજુ થઈને જ રાગ રાગ આવું આગળ આગળ રાગ રાગ આવું આ બાજુ થઈને. હા હમ અંબાણી આવી ગયો આઈ કોઈ આઈ કોઈ હા હા ના આવે તો હું આવું ના ના આઈ કોઈ હા આઈ કોઈ ભાઈ. અને હું પગ મૂકવાનું છું. હા હા આવી જોડો. આવી જાવ લક્ષાઈ ના તો ખબર ના આપવી પડે આવી ગયો હાડો. હવે પેલા આગળ જઈએ હા અને ચેક કરીએ ચેક કરીએ હા બરાબર કે ચારે ખૂણે અર્થિંગ જઈ ચેક કરી હમ અને પછી આપણે ઓમ થઈને નાખી જઈએ નીકળી જઈએ. એટલે કાલનો શું થયું ખબર હે? હમ કાલનો એક ભાગ બાકી હતો હમ એટલે કાલે કીધું આવશો હા એટલે વળી બીજો ભાગ મેળશું મૂકી દઈશ. બરાબર બરાબર તો પેલા સીધા જઈને ચેક કરી દઈએ ચેક કરી દઈએ. બરાબર સાચી વાત. સીધા જઈને ચેક કરી દઈએ હા મિત્રો જુઓ અમારા વજવાડ તો આ મશીન મૂક્યા પછી તમે પણ કરી શકો છો. આ ઝાટકા મશીન મૂકવાથી શું થાય છે ખબર છે કે આમાં આપણે પ્રાણીનો બચાવ થઈ જાય છે અને એને શું ઝાટકો લાગે એટલે પાછું પડી જાય. હા હા એટલે આપણે એનું ઉપર એ પણ ના થાય. ના થાય હા અને આપણા પાકનો બચાવ થાય. બરાબર બરોબર છે. ચલો ચલો તો રમેશભાઈ બે શબ્દો બોલશે હા હા તો ઘઉં બતાવી દો હા લે હડો તો હવે ઘેર હેડીએ બરાબર ઘેર જઈએ. તો મશીન ચાલુ હોય કે જોઈ લઈએ એકદમ દેખાય લાઈટ લાઈટ જોવી પડે ખાસ આપણે. હા ખાસ લાઈટ જોવી પડશે આપણે. લ્યો લાઈટ તો કમ્પ્લીટ ચાલુ જ છે રમભાઈ બરાબર હા લાઈટ દેખાય કમ્પ્લીટ છે. હા કમ્પ્લીટ જ છે હા બરાબર તો લાઈટ ચાલુ જ છે બરાબર તો લાઈટ કમ્પ્લીટ જ છે હા બરોબર. ઓકે લાઈટ બરાબર હવે રમેશભાઈ હા આમાં કેવું છે ખબર હમ. કે આપણે થોડું મને આમ કરવા દો. લો બત્તી આપણે છે ને હા હા સાલ થોડી વખત કરી દેવા દો. નિશા બધી લાયા ભાઈ. મેરો મિલ નહીં ના આવ્યા બધી લાયા. તો સારું બધું જાડો તા હા બરાબર. હવે જઈએ ખાવાનો ટાઈમ થઈ ગયો પાછો 8 વાગી જાય છે ગેટ બંધ કરી દઈએ હવે આપણે. તો ગેટ વાંખી દેડો હા બરાબર બત્તી હાય. લાવ બત્તી લાવો બત્તી હાય તો હાલો. ગેટ વાંખો તા હેડો ઊંચો કરવો પડશે ને નાનો. હા તો તમે સાલ ઉઠીને આવ્યો ઓ યાર. ગેટ થોડો કડક પડે કે એટલા માટે સાચું ને? હાવ બસ વખાઈ ગયો કે વખાઈ ગયો વખાઈ ગયો. લેવડો તમે આપણો બાઇક ને તો હવે નીકળીએ. લો બત્તી હાયરો હું બાઇક ચાલુ કરું બરાબર તો જય માતાજી મિત્રો હા તો આજનો બ્લોગ આજે આટલો પૂરો કરીએ છીએ